મિત્રો નમસ્કાર. વિચાર સેતુ યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત હું આપની સાથે બે વાતો કરવા માટે આવ્યો છું. મારું નામ અનિલ ત્રિવેદી છે. આપ સૌ મને ઓળખો છો, જાણો છો, અને આ પહેલાં ઘણા બધા એપિસોડ મારા હિન્દુત્વ ઉપર વગેરે વગેરે ઘણા બધા આપ જોઈ ચૂક્યા છો. મિત્રો, આપણે આગળ વાત કરીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર આપવું હું બહુ જરૂરી સમજું છું, કારણ કે આજની જે વાત છે એ થોડી પોલિટિકલ વાત પણ છે. પોલિટિક્સ વિશે પણ વાત કરવી છે, અને એટલા માટે ડિસ્ક્લેમર આપવું જરૂરી બને છે, કારણ કે ઘણા બધા અંધભક્તો, સોરી મારા શબ્દો માટે હું દિલગીર છું, પરંતુ હવે આ લોકો માટે અંધભક્ત શબ્દ પ્રચલિત થઈ ગયો છે. ઘણા બધા ભક્તો એવા છે કે જે કશું જ સમજતા નથી, અને છતાં ઘણું બધું સમજવાનો ઢોળ કરે છે. અને જો એમના વિશ્વગુરુ વિશે, નોન બાયોલોજિકલ વિશ્વગુરુ છે ને, નોન બાયોલોજિકલ છે, એ નોન બાયોલોજિકલ વિશ્વગુરુ વિશે એક પણ વાક્ય કે એક પણ શબ્દ બોલો તો એ લોકો સીધા ગાળાગાળી અને મારામારી અને ખબર નહીં જાત જાતની વસ્તુ ઉપર આવી જાય છે. એ બધાને જ મારે એક સૌથી પહેલો સંદેશ આપી દેવો જરૂરી માનું છું કે મિત્રો, હું પોતે પણ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપક સભ્ય છું. સ્થાપક સભ્ય એટલે આપ કદાચ નહીં સમજો. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 7/4/1980 દિવસે થઈ, અને હું 1/5/1980 ભાજપનો સભ્ય છું. ઘણા બધા કામો કરેલા છે, અને ઘણા બધા ઉતાર ચઢાવ પક્ષની અંદર, પક્ષના નેતાઓના, ઘણું બધું જોયું છે. એટલે આ એક અગત્યનું ડિસ્ક્લેમર હતું કે કોઈ એવું ના માની લે કે ભાઈ હું ભાજપની આલોચના કરવા માટે આપની સાથે વાત કરી રહ્યો છું. તો મિત્રો, આપણે મૂળ વાત ઉપર આવીએ. ભક્ત સમાજની અંદર અત્યારે ખૂબ આનંદનું પર્વ છે. બધા એમ કહે છે કે ટ્રમ્પે 50% ટેરિફને સીધી 18% કરી નાખી. ખૂબ સારું કર્યું. અને એ લોકો એ પણ સાબિત કરવા માગે છે કે વિશ્વગુરુની એટલી તાકાત છે કે એની સામે ટ્રમ્પ ઝૂકી ગયા. મિત્રો, આપ શું સમજો છો? આ વાત સાચી છે? જવાબ છે ના. સૌથી પહેલી વાત આપણે વધારે વિગતવાર ચર્ચા કરીએ એમાં મારે સામાન્ય જનતા અને ખાસ કરીને કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો વિશે બહુ અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે. પરંતુ એ ચર્ચા કરીએ એ પહેલાં એક અગત્યની વાત બધાએ સમજી લેવી જોઈએ કે અમેરિકાએ ભારત ઉપર ક્યારેય પણ હિસ્ટ્રીની અંદર 4%થી વધુ ટેરિફ વસૂલ્યો નથી. હું રિપીટ કરું છું, તમારે જે કોઈ એઆઈ પ્લેટફોર્મ ગ્રોક વાપરતા હોય કે ચેટ જીપીટી વાપરતા હોય કે જે કોઈ વાપરતા હોય, તમારે ચેક કરવું હોય તો કરી શકો છો કે અમેરિકાએ ભારત ઉપર ક્યારેય 4%થી વધુ ટેરિફ લાદ્યો નથી. હા, એક વખત લાદેલો છે, અને તે લોખંડ ઉપર હતો. એ આખી સ્ટોરી અલગ હતી. હવે 18% ટેરિફનો જશ્ન મનાવવામાં આવે છે. બધા એમ કહે છે કે વિશ્વગુરુની તાકાત છે કે ટ્રમ્પ ઝૂકી ગયો. દોસ્તો, ટ્રમ્પ ઝૂકવાવાળી વ્યક્તિ નથી. તમને કદાચ ખબર હશે કે પાકિસ્તાન સાથે જ્યારે ઓપરેશન સિંદૂર થયું અને પછી 3 દિવસ પછી સીઝ ફાયર ડિક્લેર થયું,
ત્યારે સીઝ ફાયર સૌથી પહેલાં ટ્વીટ કરીને, એટલે કે હવે એક્સ કહેવાય છે, એક્સ કરીને સૌથી પહેલાં ટ્રમ્પે જાહેર કરેલું, યાદ છે? સીઝ ફાયર કોની વચ્ચે હતું? પાકિસ્તાન અને ભારત વચ્ચે. તો એ સીઝ ફાયર ટ્રમ્પ કેવી રીતે જાહેર કરી શકે? કોઈ દિવસ વિચારવાનો પ્રયત્ન કરી જોયો નહીં. 50% ટેરિફની 18% કે 16% જે કંઈ હોય તે કરી એનો જશ્ન મનાવો છો, પણ 50% થઈ ક્યારે? પહેલા તો 4% હતી. એ વિચાર કર્યો. હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ કે ટ્રમ્પે કઈ કઈ શરતો મૂકી છે. આ હું એક ખુલ્લી વાત કરું છું કે આ ભક્ત સમાજ જે છે એ ભક્ત સમાજે કોઈ દિવસ કોઈ પણ કાળે એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે શું રેટ હતો અને ક્યાંથી ક્યાં આપણે આવી ગયા અને એ કઈ શરતોને આધીન આપણે આવેલા છીએ, એ સમજવાનો પ્રયત્ન કરી જોયો નથી કર્યો. મિત્રો, શરતો બહુ ગંભીર છે અને સમજવા જેવી છે. શરત એ છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ પરચેઝ કરવાનું ટોટલી બંધ કરી દેશે. આઈ રિપીટ, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ પરચેઝ કરવાનું ટોટલી બંધ કરી દેશે. રશિયા અને ભારતની રિલેશનશિપ જે છે એના ઇતિહાસમાં જો તમે જાઓ ને તો રશિયા એક ભારતનું એવું મિત્ર દેશ છે કે જે હંમેશા ભારતની પડખે ઊભું રહ્યું છે. કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગોમાં રશિયાએ ભારતનો સાથ છોડ્યો નથી. એક વાત. બીજી વાત કે રશિયાનું ક્રૂડ ઓઇલ જે છે એ આપણને ટ્રાન્સપોર્ટેશનમાં પણ સસ્તું પડે છે. ત્રીજી વાત, રશિયાના ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા માટે, એટલે કે રિફાઇનરીમાં જે એની પ્રોસેસ થાય જેમાંથી પેટ્રોલ, ડીઝલ, બધા અલગ અલગ વસ્તુઓ છૂટી પડે, એ પ્રોસેસ કરવા માટેનો જે ખર્ચ છે અને મહેનત છે એ ઓછા છે. ટ્રમ્પે એમ કહ્યું કે ભારત રશિયા પાસેથી એક પણ નવા પૈસાનું ક્રૂડ ઓઇલ પરચેસ કરશે નહીં અને ભારત ફક્ત અને ફક્ત હમણાં તાજેતરમાં ગુંડાગીરી કરીને જ્યારે ટ્રમ્પે વેનેઝુએલાને હસ્તગત કરી લીધું છે એ વેનેઝુએલા પાસે પરચેસ કરશે. વાત સમજાય છે? હવે વેનેઝુએલાનું ડિસ્ટન્સ અને રશિયાનું ડિસ્ટન્સ, આ બંનેની કમ્પેરિઝન હું ઘણા બધા આંકડાઓ આપીને તમને ભ્રમિત કરવા નથી માગતો. હું એમ કહેવા માગું છું કે આપ શિક્ષિત છો, આપ સમજદાર છો, આપ જાતે જ એ આંકડાને ચકાસી છો કે બંને વચ્ચેનું વેનેઝુએલા અને ભારત અને રશિયા અને ભારત વચ્ચેનું ડિસ્ટન્સ ચેક કરો તો તમને ખ્યાલ આવશે કે કેટલો મોટો તફાવત છે. અને વેનેઝુએલાથી જ્યારે અહીંયા ક્રૂડ ઓઇલ લાવવામાં આવશે ત્યારે એ ક્રૂડ ઓઇલ આપણને કેટલું મોંઘું પડશે ટ્રાન્સપોર્ટેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. બીજી વસ્તુ કે વેનેઝુએલાનું જે ક્રૂડ ઓઇલ છે એનો પ્રોસેસિંગનો જે ખર્ચ છે એ સામાન્ય ક્રૂડ ઓઇલ કરતાં, એટલે કે રશિયન ક્રૂડ ઓઇલ કરતાં ખૂબ વધારે છે. વધારે નહીં, ખૂબ વધારે છે. અહીં કોઈ ફાયદાનો સોદો ભારત દેશે કરેલો નથી. હવે સામાન્ય જનતા ઉપર આની શું અસર પડશે એની વાત કરી લઉં ટૂંકમાં. સામાન્ય જનતા ઉપર અસર એ પડશે કે એ ક્રૂડ ઓઇલમાંથી બનેલા પેટ્રોલિયમ અને ડીઝલ અને ગેસ વગેરે જે કંઈ પણ પેટ્રોલિયમ પેદાશો છે એ મોંઘી પડશે. મોંઘી પડશે એટલે છેવટે એનો ભાર તો તમારા ખિસ્સા ઉપર જ આવવાનો. એ કોઈ આપણા નેતા કે અભિનેતા એ પૈસા નથી ચૂકવવાના, એ તમારે ને મારે જ ચૂકવવાના.
તો આ થઈ શરત નંબર 1ની વાત. હવે મહત્વની વાત ઉપર આવીએ. ટ્રમ્પે જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે ટેરિફ વધાર્યો છે, ઘટાડ્યો નથી. એ નક્કી વાત છે. 4%ના 50% કરીને પછી 50%ના 18% કરવા, એટલે 4ના 18 થયા. એ તો એટલું તો સમજાય છે ને. હવે એની સામે ટ્રમ્પે એક શરત એ કરી છે કે ભારત દેશે અમેરિકાની તમામ કૃષિ પેદાશો, આઈ રિપીટ, હવે આ ખેડૂત ભાઈઓએ સાંભળવા જેવી વાત છે. આમ તો યુટ્યુબમાં તમે જુઓ તો આપણા પરેશ ગોસ્વામી, આપણા ભાઈ જગદીશ મહેતા, આ બધા ઘણા કહેતા હોય છે, બોલતા હોય છે. પણ હું 4-5 દિવસથી જોઈ રહ્યો છું કે આ વખતે પરેશ ગોસ્વામી કે જગદીશ મહેતા ક્યાંય દેખાયા નહીં. ખબર નહીં, એટલે કદાચ મારા ધ્યાનમાં ન આવ્યું હોય. હું એવો આક્ષેપ પણ નથી કરતો કે ભાઈ એ લોકો કંઈક બોલતા નથી, બોલતા હશે, પણ મેં જોયા નથી. તો આજે હું આપણા દેશના કૃષિઓને એક વાત કહેવા માગું છું કે આપણા નોન બાયોલોજિકલ વિશ્વગુરુ સાહેબે ભારત દેશની સીમાઓ કૃષિ પેદાશો માટે ખુલ્લી મૂકી દીધી અને એના ઉપર 0% ટેરિફ લાગશે. વિચાર કરી લો. અમેરિકાનું કપાસ, અમેરિકાનું રૂ ભારતમાં સસ્તું પડશે અને ભારતનું રૂ અથવા ભારતનું કપાસ ભારતમાં મોંઘું પડશે. આ કૃષિ ક્ષેત્રે કામ કરતા જે આપણા ખેડૂત ભાઈઓ છે એના માટે જાગી જવાનો સમય છે. આંદોલન કરવું હોય કે જે કંઈ કરવું હોય, હું કોઈ આંદોલન કે ઉશ્કેરાટની વાત કરતો જ નથી. હું કોઈને ઉશ્કેરવા પણ માગતો નથી. પણ આ એક સમય છે કે ખેડૂતોએ ખાસ જાગવાની જરૂર છે. બીજી વાત, આપણે દૂધ પેદાશો એટલે કે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કઈ રીતે નુકસાન થશે એના પર પણ 0% ટેરિફ સાથે ભારત દેશની સીમાઓ અમેરિકા માટે ખુલ્લી મૂકી દેવામાં આવી. એટલે અમેરિકાના દૂધ ઉત્પાદકો ભારતના દૂધ ઉત્પાદકો કરતાં સસ્તા અહીં મળશે. અને આપણા સામાન્ય જનતાને તો એક ટેવ હોય છે, ઇમ્પોર્ટેડ છે. આ મિલ્ક હું તો અમેરિકાનું જ વાપરું છું, કારણ કે ઇમ્પોર્ટેડ મિલ્કમાં ખૂબ સારું આવે. પરિણામે થશે શું કે આપણા પશુપાલકો જે છે એણે ખૂબ સહન કરવાનું આવશે. એ લોકોની જે મિલ્ક પ્રોડક્ટ છે એ માર્કેટમાં મોંઘી થઈ જશે તો ભારત દેશની અંદર જ એનું બજાર નહીં રહે અને અમેરિકાની મિલ્ક પ્રોડક્ટ ભારત દેશમાં વેચાતી થશે. આ એક બીજો મુદ્દો. ત્રીજા મુદ્દાની વાત કરીએ. ત્રીજો મુદ્દો એ છે કે ટ્રમ્પે એવી શરત મૂકી છે કે $500 બિલિયન બી ફોર બોમ્બે $500 બિલિયન તમારે ભારત દેશની અંદર ડમ્પિંગ કરવાનું છે. જસ્ટ થિંક, આ વિચારવા જેવી વાત છે. $500 બિલિયન એટલે કેટલા અરબો ને ખરબો રૂપિયા થયા. એટલી કૃષિ અને પશુપાલનને લગતી જે પેદાશો છે એને ભારત દેશમાં ડમ્પ કરવામાં આવશે. થશે શું? થશે એ કે એ ડમ્પ કર્યા પછી જો એ સમયસર વેચી નાખવામાં ન આવે તો ક્યાં તો એ બગડી જાય અને બીજી તરફ એના ઉપર જે વ્યાજની લોસ જાય. એટલે જે કંઈ ડમ્પિંગ અહીંયા થશે એ તાત્કાલિક વેચાતું થઈ જશે. એટલે નજીકના ભવિષ્યમાં મોંઘવારી વધવાની છે.
આ વાત 100% સમજી લેજો. ખેડૂતોની આત્મહત્યા વિશે આપણે ઘણું બધું સાંભળીએ છીએ, છાપાઓમાં વાંચીએ છીએ. શહેરોમાં રહેતા લોકો અને ખેત ઉત્પાદનોને ઉપભોગ કરતા લોકોને ખબર નથી કે ખેડૂત આત્મહત્યા કેમ કરે છે. પેલું વચ્ચે એક શાહરૂખ ખાનનું ફિલ્મ આવેલી જવાન, એમાં આ મુદ્દો બહુ સરસ રીતે શાહરૂખ ખાને ઉઠાવેલો છે કે તમારે મર્સિડીઝ લેવી હશે તો એના ઉપરની લોન તમને વધુમાં વધુ 9%ના વ્યાજે મળશે, અને જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો એના ઉપરની લોન તમને 12% મળશે. ટ્રેક્ટરની લોનના હપ્તા નહીં ભરાય તો ટ્રેક્ટર તો ઉઠાવી જશે, સાથે સાથે માણસને આત્મહત્યા કરવા માટે પણ મજબૂર કરશે, જે મર્સિડીઝમાં નહીં થાય. આ મુદ્દો સમજવા જેવો છે. મિત્રો, હવે વાત આટલી બધી કરી છે તો એક બીજી વાત કરી દઉં કે ભાઈ ટ્રમ્પ કેમ આટલી બધી દાદાગીરી કરે છે. અને ટ્રમ્પ દાદાગીરી કરે છે. રાહુલ ગાંધીએ, હું ફરીથી એક વખત કહી દઉં કે હું કોંગ્રેસ પક્ષ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલો નથી. હું આમ આદમી પાર્ટી સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલો માણસ નથી, કે ભારત દેશની બીજી કોઈ પણ પાર્ટી સાથે હું સંકળાયેલો માણસ નથી. પરંતુ જે સત્ય છે, એક જાગૃત નાગરિક તરીકે આપની સમક્ષ લાવવા માટે મેં આજે ઘણા લાંબા સમય પછી આ મારો એપિસોડ બનાવવા બેઠો છું. મિત્રો, ક્યારેય વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ જ્યારે સીઝ ફાયરની વાત આવી અને ગઈ વખતની લોકસભામાં રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવ્યો કે જો સીઝ ફાયર ટ્રમ્પના કહેવાથી નથી થયું તો તમે લોકસભાની અંદર બોલો કે ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે. કેમ ના બોલાયું? કારણ કે ટ્રમ્પ જુઠ્ઠું બોલતા નથી. સાહેબ, વિશ્વભરમાં આજે જ્યારે આ એપિસોડ હું 6મી ફેબ્રુઆરીના દિવસે 7મી ફેબ્રુઆરીના દિવસે હું રેકોર્ડ કરી રહ્યો છું, તે દિવસે 71મી વખત ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાનનું સીઝ ફાયર મેં કરાવેલું અને ટ્રેડની ધમકી આપીને મેં સીઝ ફાયર કરાવેલું. આપણા કોઈ પણ નેતા, હું ફક્ત મહામાનવની વાત નથી કરતો, આપણા વિદેશ મંત્રી કે આપણા કોઈ પણ મંત્રી, તંત્રી શબ્દ એટલા માટે વાપરું છું કે આખું મીડિયા જે અત્યારે હસ્તગત કરી લેવામાં આવેલું છે, કોઈએ એમ પૂછ્યું કે ભાઈ આ માણસ 71 વખત બોલી ગયો, હવે તો તમે કહો કે સીઝ ફાયર કોણે કરેલું? કોઈ જવાબ નથી. સાહેબ, બે દુખતી રગ મને દેખાય છે. એક તો નાના ભાઈ સમાન અદાણી ઉપર અમેરિકાની અંદર ખૂબ ગંભીર કેસ ચાલી રહ્યો છે, અને તો હમણાં તાજેતરમાં સમન્સ સ્વીકારી લીધું અદાણીનું. જો ના સ્વીકાર્યું હોત તો કદાચ અમેરિકા અદાણીને અહીંયા મારા ઘર પાસે જ એમનો બંગલો છે અદાણીનો, ત્યાંથી ઉપાડી પણ જાત. તો એક અદાણી, પેલું એક કહેવત છે કે રાજા કી જાન તોતે મેં, તો સાહેબ કી જાન અદાણી મેં. અદાણીને કંઈ ના થાય એ માટે ભારતના પશુપાલકોને, ખેડૂતોને અને આમ જનતાને જેને લૂંટાવવું હોય એ લૂંટાય. સાહેબનું પેટનું પાણી નહીં હાલે, લખી રાખજો. અને બીજો એમનો મુદ્દો એ છે કે તાજેતરમાં એપ્સ્ટીન ફાઇલ વિશે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે, અને એપ્સ્ટીન ફાઇલમાંથી નાના છમકલાઓ તો
મોદી સાહેબના નામ સાથે નીકળ્યા છે, હજુ ઘણા આગળ નીકળવાના બાકી છે. અને એ જ્યારે છમકલાઓ નીકળશે ત્યારે મહામાનવને પણ ખબર છે કે મારી જે ગાદી છે એ ખતરામાં આવી શકે એમ છે. અને એ ડર જે વ્યાપેલો છે એને કારણે ટ્રમ્પે જે કરવું હોય તે કરે, મોઢું બંધ, કાંઈ બોલવાનું નહીં. આ દેશની 140 કરોડ જનતાનું જે થવું હોય તે થાય. અદાણી અને મારી ખુરશી, આ બેને ઊણી આંચ આવવી જોઈએ નહીં. આ એક માનસિકતા છે અને આના ઉપર આજે આપણે સૌ, હું પણ, તમે પણ, સૌ કોઈ દુઃખી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. મિત્રો, આપણા પાડોશી દેશોની વાત કરીએ. બાંગ્લાદેશની અંદર ખૂબ મોટા પ્રમાણમાં હિન્દુઓની હિંસા થઈ રહી છે. એ લોકોની વાત એટલી જ છે કે શેખ હસીના, જે બાંગ્લાદેશમાં જેને મૃત્યુદંડની સજા મળી છે, એ અમારે હવાલે કરી દો. સાહેબ, મને એક વસ્તુ કહો, શેખ હસીનાનો જીવ વધારે વાલો છે તમને કે તમારા હિન્દુ ભાઈઓનો? તમે આમ તો એમ કહો છો કે હું તો હિન્દુત્વની રક્ષા કરવાવાળો માણસ છું. હિન્દુત્વની રક્ષા જ જો કરવી હોય તો બાંગ્લાદેશની અંદર જીવતા હિન્દુઓ હિન્દુ નથી? એની રક્ષા કેમ નહીં કરવાની? કેમ? કારણ કે એ બાંગ્લાદેશમાં રહે છે એટલા માટે. આ વાતો મને કોઈ તર્ક જ નથી મળતો કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓની આટલી મોટા પ્રમાણમાં હત્યાઓ થઈ રહી છે તો તમારે શેખ હસીનાને સોંપી દેવામાં વાંધો શું છે? પણ નહીં. બાંગ્લાદેશની અંદર જેનઝી આંદોલનને કારણે શેખ હસીનાએ અચાનક દેશ છોડી દેવો પડ્યો. નેપાળની અંદર જેનઝીના આંદોલનને કારણે નેપાળના પ્રાઇમ મિનિસ્ટર કેપી ઓલી, એણે દેશ છોડી દેવો પડ્યો. તો આપણા પ્રધાનમંત્રી એ દિવસની રાહ જોઈને બેઠા છે કે આપણે ત્યાં જેનઝીનું આંદોલન થાય. અને જેનઝીનું આંદોલન જો થયું ન કરે નારાયણ, હું તો બિલકુલ ઈચ્છીશ નહીં. કારણ કે મેં ઘણા બધા આંદોલનો જોયા છે. 1974નું નવનિર્માણ આંદોલન પણ મેં જોયું છે અને 1980-81ના અનામત વિરોધી આંદોલનનો હું એક હિસ્સો રહી ચૂક્યો છું. અને આંદોલનથી સામાન્ય જનતાને કેટલા નુકસાનો થતા હોય છે એ મેં નજરે જોયા છે, અનુભવેલા છે. એટલે હું આંદોલનના પક્ષમાં તો ક્યારેય છું નહીં, ક્યારેય રહીશ પણ નહીં. અને આંદોલન થશે તો એને શાંત પાડવા માટે, યુવાનોને સમજાવવા માટે કદાચ હું આગેવાની લઈશ. આંદોલનને પ્રોત્સાહન તો નહીં જ આપું. પરંતુ મારા એકના કહેવાથી આંદોલન નહીં રોકાય સાહેબ. આંદોલન તો થશે તો ખૂબ મોટું થશે. આજે આ પરિસ્થિતિ છે દેશની. મારે થોડી વાત હવે પછી એક બીજો એપિસોડ પણ લગભગ આવતીકાલે બનાવીશ અને એની અંદર શંકરાચાર્ય વિવાદ ઉપર પણ વાત કરવી છે. ખૂબ ગંભીર મામલો છે. યુજીસી વિવાદ તો જો કે હાલ તુરત એના ઉપર પોઝ લાગી ગયો છે, સ્ટે આવી ગયો અને યુજીસીનો વિવાદ અભરાઈમાં મુકાઈ ગયો. અને આ બધા વિવાદોની વચ્ચે ઉત્તરાખંડની પેલી છોકરી અંકિતા, એ તો ક્યાંક ભૂલાઈ ગઈ. ઉત્તરાખંડવાળાએ પણ આંદોલન રોકી લીધું અને એ ક્યાંક ભૂલાઈ ગઈ. આવા અનેક મુદ્દાઓ છે.
મારો એક નાનકડો સંદેશ એટલો છે કે હું આંદોલનને પ્રોત્સાહન નથી આપતો, પરંતુ દેશના જે નેતાઓ છે, પોતાને વિશ્વગુરુ કહેનારા જે લોકો છે, પોતાને નોન બાયોલોજિકલ સાબિત કરનારા જે લોકો છે, એમને હાથ જોડીને પ્રાર્થનાપૂર્વક વિનંતી કરું છું કે હવે બસ કરો. આપે અમને સૌને વેચી નાખ્યા, આપે અમારા ખેડૂત ભાઈઓ જે બાકી હતા એને પણ વેચી નાખ્યા, આપે પશુપાલકોને પણ વેચી નાખ્યા. એ તો ભલું થાય પંજાબ હરિયાણાના કૃષિઓનું. સાહેબ 700 માણસો જ્યાં એક્સપાયર થઈ જાય છે, મરી જાય છે આંદોલનની અંદર, અને આપણા હિન્દુ હિત રક્ષક એમ કહે છે મરતે હે તો મરે, મેં ક્યાં કરું. સત્યપાલ મલિકે આ વાત કરી હતી. તો મિત્રો, હવે આપણા સૌ માટે એ સમય આવી ગયો છે કે આપણે જાગીએ, આપણે નેતાને પ્રશ્ન પૂછીએ કે કેમ આવું, કેમ તમે આમ કરી રહ્યા છો. શું તમારા માટે શેખ હસીના વાલી છે? શું તમારા માટે અદાણી એટલો બધો વાલો છે કે ભાઈ અદાણીના કારણે દેશના 140 કરોડ જનતાનું જે થવું હોય તે થાય? ટ્રમ્પ અહીંયાથી પકડીને તમારી પાસે સાઇન કરાવડાવે. સાહેબ, આ હૈયાની બળતરા છે, બાકી મારા એકલાથી કંઈ થઈ શકવાનું નથી. અને મને એ પણ ખબર છે કે જ્યારે આ મારો એપિસોડ વાયરલ થશે ત્યારે એ વાતને સમજવાવાળા કરતાં મને મા બેનની ગાળો દેવાવાળા લોકો વધારે હશે. અને હવે તો આપણે પરમ દિવસે જોઈ જ લીધું કે લોકસભાની અંદર પણ ગાળો બોલાઈ છે. નિશિકાંત દુબે પંડિત જવાહરલાલ નહેરુ માટે અય્યાશ જેવા શબ્દોનો ઉપયોગ કરે, ઇન્દિરા ગાંધીના સંબંધો વિશેની વાત કરે. ઇન્દિરા ગાંધીના સંબંધોની વાત કરીને શું ફાયદો? સાહેબ, તમારા સંબંધો વિશે પણ ઘણી બધી વાતો છે. ભૂલી ગયા પેલી માનસી સોનીની વાત? તમારા સંબંધો વિશે વાત કરવા બેસીએ ને તો આવા કદાચ 5 એપિસોડ ઓછા પડે. કોઈના વ્યક્તિગત ચારિત્ર, અને જે વ્યક્તિ આ દેશના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે ને એના મૃત્યુને વર્ષો થઈ ગયા છે, એ વ્યક્તિના ચારિત્ર વિશે તમે વાત કરો છો. કંઈક તો શરમ રાખો. તમે તો જીવિત છો અને તમારા કથિત કાંડ છે. હજુ તો એપ્સ્ટીન ફાઇલના ઘણા બધા એપિસોડ આવવાના બાકી છે, અને એમાંથી નીકળશે ત્યારે. અને પેલો સુબ્રમણ્યમ સ્વામી તો છાતી ઠોકીને કહે છે કે ચાઇનાની અંદર એસ જયશંકર આના માટેની વ્યવસ્થા કરતા. જોકે સુબ્રમણ્યમ સ્વામીની વાત ઉપર કેટલો વિશ્વાસ કરી શકાય એ આપે જાણો છો ને હું જાણું છું, પરંતુ વાત તો થાય છે. માનસી સોનીનો એપિસોડ તો જગજાહેર છે. સ્નૂપ ગેટ, જે લોકોને ખબર ના હોય એ એઆઈ ઉપર જઈને સ્નૂપ ગેટ સર્ચ કરજો, માનસી સોની સર્ચ કરજો, એટલે તમને બધો ખ્યાલ આવી જશે. તો તમારું ચારિત્ર, પેલું એક ગીત હતું ને કે કેરેક્ટર ઢીલા વાળું, સાહેબ આવું ના હોય. જવાહરલાલ નહેરુ માટે અય્યાશ, ઇન્દિરા ગાંધી માટે ફલાણા જોડે રિલેશન હતા, અને આ લોકસભાના પટલ ઉપર તમે બોલો છો. નીચતાની હદ વટાવો છો તમે. ક્ષમા કરો. અને હવે આ દેશને
ફરી એક વખત આઝાદીની જરૂર છે. 1947માં આઝાદી મળી, હવે ફરી એક વખત આ દેશને આઝાદીની જરૂર છે. આ મારી હૈયા વરાળ છે, બીજું કંઈ નથી. હું કોઈને ભડકાવા નથી માગતો. જો મારી વાત સાથે આપ સહમત હોય તો મહેરબાની કરીને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા પ્રયત્ન કરજો અને ખુદ પણ સમજવા પ્રયત્ન કરજો કે હું જે કંઈ કહી રહ્યો છું એ સાચું છે કે ખોટું છે. વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મારે પણ સબસ્ક્રાઈબ વધુ ને વધુ થાય એની જરૂરિયાત છે, તો હું કંઈક આવી વાત આપની સમક્ષ મૂકી શકીશ. એટલે આ વિડીયોને મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો મારાથી એવું કંઈક બોલાઈ ગયું હોય કે જેનાથી કોઈની વ્યક્તિગત લાગણી દુભાઈ હોય તો આપ કંઈ કરો એ પહેલાં હું ક્ષમા માગી લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ.